નમસ્કાર. ચાલો આજે આપણે નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની લખેલી એક ખૂબ જ સુંદર અને ઊંડી વાર્તા વિશે વાત કરીએ. વાર્તાનું નામ છે પ્રાણનો મિત્ર. સાચું કહું ને તો આ એવી વાર્તા છે જે આપણને પ્રેમ, નુકસાન અને સૌથી અગત્યનું બીજાના દૃષ્ટિકોણને સમજવાના મહત્વ વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરી દે છે. આપણે છે ને શરૂઆત વાર્તાના અંતથી કરીશું. આ જે વાક્ય છે એ આખી વાર્તાનો સાર છે, એની ચાવી છે. આ એક જ લાઇનમાં આખી વાર્તાનો મર્મ છુપાયેલો છે. તો ચાલો આ વાક્યને મગજમાં રાખીને આખી વાર્તાના પાત્રો અને ઘટનાઓને એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આખી વાર્તાને કેવી રીતે સમજીશું? આપણે એને આ 5 ભાગમાં વહેંચી છે. પહેલાં બલાઈની દુનિયાને જાણીશું, પછી પેલા વૃક્ષની વાત કરીશું, એની વિદાય, અંતિમ ઘા અને છેલ્લે પ્રાણનો મિત્ર. તો સૌથી પહેલાં મળીએ આપણા મુખ્ય પાત્રને. એનું નામ છે બલાઈ. એક એવો છોકરો જે દુનિયાને આપણા કરતાં સાવ અલગ જ રીતે જુએ છે અને ખાસ કરીને પ્રકૃતિ સાથે તો એનો એક અનોખો જ સંબંધ છે. તો આ બલાઈ છે કેવો? એ એટલો સંવેદનશીલ છે કે વરસાદ પડે ને તો એનો અવાજ જાણે આખા શરીરે અનુભવે. ઘાસમાં તો એવો આળોટે કે આખું શરીર ઘાસથી ઢંકાઈ જાય. અને જો કોઈ એક ફૂલ પણ તોડે ને તો એને ખૂબ દુઃખ થાય. એને ખબર છે કે એની આ લાગણીઓ કોઈ સમજશે નહીં, એટલે એ પોતાનું દુઃખ છુપાવે છે. એના માટે સૌથી ખરાબ દિવસ કયો ખબર છે? જે દિવસે માળી ઘાસ કાપે. જુઓ, એના માટે ઘાસની નાની નાની પત્તીઓ પણ વૃક્ષો છે. એટલે જ્યારે ઘાસ કપાય છે ત્યારે દોડીને એની કાકીને કહે છે કે મારા વૃક્ષો ન કાપો. આ એક જ વાક્યમાં એની નિર્દોષતા અને પ્રકૃતિ માટેનો એનો જે અદ્ભુત પ્રેમ છે એ દેખાઈ આવે છે. અને બલાઈની આ જ અનોખી દુનિયા, એનો આ જ દૃષ્ટિકોણ વાર્તાના મુખ્ય સંઘર્ષને જન્મ આપે છે. અને આ સંઘર્ષની શરૂઆત થાય છે એક નાનકડા, સાવ નાના છોડથી, જે બગીચાના રસ્તા પર ઉગી નીકળે છે. તો થયું એવું કે એક દિવસ બલાઈ દોડતો દોડતો એના કાકા પાસે આવે છે, જે આ વાર્તા આપણને કહી રહ્યા છે. અને એમને ખૂબ જ ઉત્સાહથી એક નાનો છોડ બતાવે છે. એની આંખોમાં એ છોડ માટે ગર્વ અને પ્રેમ છે, જાણે કોઈ મોટો ખજાનો મળી ગયો હોય. અને અહીંયા જ આપણને 2 અલગ અલગ વિચારધારાઓ વચ્ચેનો ટકરાવ જોવા મળે છે. જો બલાઈ માટે એ છોડ શું છે? એક જીવ, એક મિત્ર, કુદરતનો એક ચમત્કાર. અને એના કાકા માટે? फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.